નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ થાય છે. તો આજે હું અંકલેશ્વર આવેલો છું ગાર્ડન સિટીની અંદર, અને મારી સામે જે બેન બેઠા છે એમનું નામ છે ડૉક્ટર હેમાંગીનીબેન ઇન્દ્રજીતસિંહ મૈડા. તો હેમાંગીનીબેને અત્યારે પીએચડી પૂરું કર્યું છે, પીએચડીની ડિગ્રી મેળવી છે, જે આપણા રાજપૂત સમાજ માટે અને રાજપૂત સમાજની બહેનો માટે પણ ખૂબ ગૌરવની વાત છે. તો હેમાંગીનીબેન, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન તમને. અચ્છા, હવે પીએચડી તમે કયા સબ્જેક્ટ પર કર્યું? પીએચડી મેં લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ. હા. મારો જે સબ્જેક્ટ હતો એ રોગચાળાના સમયમાં જાહેર પુસ્તકાલયનું મૂલ્યાંકન અચ્છા. અભ્યાસ. અચ્છા, હવે આ સબ્જેક્ટના તમારા ગાઈડ કોણ હતા, પીએચડીના ગાઈડ? મારા સબ્જેક્ટના ગાઈડ ડૉક્ટર તૃપ્તિબેન ડી મૈડા હતા. એમના માર્ગદર્શન હેઠળ આ સંશોધન કાર્ય મેં પૂર્ણ કર્યું. બરાબર. હવે નોર્મલી પીએચડીમાં તમારે સંશોધન કરવાનું હોય, એટલે રિસર્ચ કરવાનું હોય છે. તો તમે ભરૂચ જિલ્લાના પુસ્તકાલયો પર આ થીસીસ લખી, તો એના માટે કેટલી પુસ્તકાલયોની તમે મુલાકાત લીધી? ભરૂચ જિલ્લાના 9 તાલુકાનો મેં અભ્યાસ કરેલો. હા. એમાં જે 6 તાલુકા છે હા. એના દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યો. 3 જે તાલુકા હતા એમાંથી આની માહિતી મળી નથી હા. કોવિડ-19ની. અચ્છા. અને જે અમુક પુસ્તકાલયો હતા એ બંધ અવસ્થામાં હતા. બરાબર છે. 9 તાલુકાનો મેં અભ્યાસ કર્યો. હવે જે પુસ્તકાલયોની મુલાકાત તમે લીધી, એમાં ગ્રંથપાલની મુલાકાત લીધી તમે, એમને કંઈક સવાલ પૂછ્યા હા હા કે આ પુસ્તકાલયની હમણાં શું પરિસ્થિતિ છે, શું કેવી રીતના ચાલે છે? હા, એમાં એવું છે કે મોટાભાગના જે 3 તાલુકાની તમને વાત કરી, ઝઘડિયા, હાંસોટ અને વાગરા, એમાંથી વાગરા તાલુકામાં ગ્રંથપાલની કોઈ જગ્યા જ નથી, ગ્રંથપાલ છે જ નથી, એટલે એ બંધ અવસ્થામાં છે. અને ઝઘડિયામાં જે પુસ્તકાલય છે એ ખૂબ નાનું છે. બરાબર. એ કોઈ વાંચવા આવતું નથી એમાં. એટલે એ પણ એક વાત એવી છે કે આ જગ્યા માટે ભરતી કરવી જોઈએ સરકારે. બરાબર. સરકારશ્રીને મારો એ છે સૂચન છે કે એ લોકો આ જગ્યા માટે ભરતી કરે. બરાબર. અચ્છા, હવે અત્યારે જે પ્રમાણે આપણે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, એમાં આમ પણ પુસ્તકાલયોની અંદર વાચકોની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થઈ રહેલી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? બસ મારું એ જ કહેવું છે કે જે લાઇબ્રેરી પ્રત્યે વાચકોની જે વાંચન પ્રવૃત્તિ ઓછી થઈ રહેલી છે, એ માટે મારો પ્રયાસ એ રહેશે કે હું નાના બાળકોથી લઈને વડીલોને લાઇબ્રેરી પ્રત્યે જાગૃત કરું અને એ લોકોને વાંચન માટે પ્રેરણા આપું. બરાબર છે. હવે બીજો એક સવાલ ઇમ્પોર્ટન્ટ, કે તમે મેરેજ પછી આ પીએચડીની ડિગ્રી મેળવી, તો નોર્મલી છોકરીઓના મેરેજ થઈ જાય તો ત્યાર પછી ભણવાનું અટકી જતું હોય છે. તો તમને આ પીએચડીની ડિગ્રી મેળવવામાં ફેમિલીના સપોર્ટ વગર તો અશક્ય જ નથી. તો પરિવારનો કેટલો સપોર્ટ મળ્યો, કેવી રીતના મળ્યો? બસ મારા પરિવારનો મને ઘણો સપોર્ટ મળ્યો. મારા જે ઇનલોઝ છે, ફાધર ઇનલોઝ ને મધર ઇનલોઝ, એ લોકોએ મને કોઈ દિવસ ફીલ નથી થવા દીધું કે હું એમના ઘરની પુત્રવધુ છું. બસ મને દીકરીની જેમ એ લોકોએ સાચવી છે. અને મારા જે સિસ્ટર ઇનલો છે અને મારા જે એ યોગેન્દ્રસિંહ વાસિયા સાહેબ છે, જે મારા નંદોઈ છે, એ લોકોએ મને ઘણો સપોર્ટ કર્યો છે. બરાબર છે. કોઈ દિવસ મને લોકોએ ફીલ નથી થવા દીધું. બરાબર છે. અચ્છા, હવે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોણ કોણ છે, શું કરે છે? મારા ફેમિલીમાં મારા ફાધર હરેન્દ્રસિંહ રણજીતસિંહ માટેરા, એ ફાર્મર છે. અને મારા મધર જે સંગીતાબેન હરેન્દ્રસિંહ માટેરા છે, એ એમનું ડેથ થયું છે કોવિડ દરમિયાન જ. અચ્છા. અને મારા બ્રધર અને ભાભી છે. અચ્છા, હવે સાસરી પક્ષમાં કોણ કોણ છે? સાસરી પક્ષમાં જે ફાધર ઇનલોઝ છે, દિલીપસિંહ પ્રભાતસિંહ મૈડા, એ થોડા સોશિયલ વર્કમાં વધારે એક્ટિવ છે. બરાબર. અને મારા જે મધર ઇનલો છે રંજનબેન દિલીપસિંહ મૈડા, એ હાઉસવાઈફ છે. બરાબર છે. સિસ્ટર ઇનલો જે છે સુરત અગ્રવાલ કોલેજમાં લાઇબ્રેરિયન છે, ડૉક્ટર તૃપ્તિબેન બી મૈડા. બરાબર છે. અને યોગેન્દ્રસિંહ વાસિયા સાહેબ. બરાબર. ઓકે. અચ્છા, હવે તમારા હસબન્ડ શું કરે છે? મારા હસબન્ડ ઇન્દ્રજીતસિંહ દિલીપસિંહ મૈડા, એ પ્રાઇવેટ જોબ કરે છે. કંપનીમાં જોબ કરે છે? કંપનીમાં, હા. બરાબર. એમનો કેટલો અભ્યાસ? એમનો અભ્યાસ એમણે ડબલ માસ્ટર MBA કરેલું છે. અચ્છા, MBA ફાઇનાન્સ કર્યું છે. બંનેમાં કરેલું છે. બરાબર છે. હમણાં જોબ કરે છે? હમણાં જોબ કરે છે. બરાબર છે. અચ્છા, હવે આપણા સમાજની બહેનોને કોઈ મેસેજ આપવા માંગશો, જે ભણવા માંગે છે, ખાસ કરીને મેરેજ પછી, તો એમના માટે શું મેસેજ છે તમારી પાસે? એ જ કે આપણા સમાજની બહેનોએ ભણીને ખૂબ આગળ આવવું જોઈએ અને સમાજનું નામ રોશન કરવું જોઈએ. જેને ભણવું હોય એ. બરાબર છે.
ઓકે, ચાલો. ભણવા માટે પીએચડીની ડિગ્રી મેળવવા માટે ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. રાજપૂત સમાજનું નામ તમે વધાર્યું છે, ગૌરવ વધાર્યું છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન તમને. અને આ જ રીતના ઉત્તર પ્રગતિ કરતા રહો અને ખૂબ આગળ વધો એવી આ ચેનલ વતી હાર્દિક શુભેચ્છા. ખૂબ ખૂબ અભિનંદન. હું પણ મારા સમાજે આપેલ મને સન્માન અને ઇન્ટરવ્યૂ એ મારા માટે ગૌરવની વાત છે અને મારા સમાજ દ્વારા આપેલ સન્માન માટે હું એમનો ખૂબ ખૂબ આભાર હૃદયપૂર્વક માનું છું.